સીતારામ બધાને। આજે આપણે પ્રયાગરાજ મહાકુંભની સેકન્ડ વિઝિટ કરશું। આજનો મારો પોઝિટિવ થોટ છે, સમય ક્યારેય પાછો નહીં આવે। આપણા જીવનના મિત્રો સમયનું ખૂબ જ મહત્ત્વ છે, કેમ કે સમય પાસેથી આપણે એ શીખવા મળે છે કે તે ક્યારેય ઊભો નથી રહેતો। એટલે આપણે પણ જીવનમાં એને હંમેશા ચાલતું રહેવાનું, આપણા લક્ષ્ય તરફ હાલતું રહેવાનું। જીવનમાં હરેક સેકન્ડનો એને આનંદ માણો। સમય આપણા જીવનનો સૌથી મોટો ગુરુ છે। કંઈક મેળવી લેવું એ આપણી જીત નથી, અને કંઈક ગુમાવી દેવું એ આપણી હાર નથી। આ તો માત્ર સમયનો પ્રભાવ છે, અને પરિવર્તન સમયનો સ્વભાવ છે। સારા સમયનું ક્યારેય અભિમાન ના કરવું, કારણ કે દુનિયામાં અભિમાન એવી દોડ છે ને કે જ્યાં જીતવાવાળો પણ હારી જાય છે। જીવનમાં જો કાંઈ નથી શીખવી શકતું ને જિંદગી, એ છે ને સમય આપણને શીખવે છે, કેમ કે સમયથી મોટું આ દુનિયામાં કંઈ નથી। જો તમે સમયને સાચવી લીધો તો બધા આપણા। એટલે સમયને હંમેશા સદુપયોગ કરો જીવનમાં, અને લાઈફમાં પોતાની જાત માટે સમય આપો, પોતાને અપડેટ કરવા માટે સમય કાઢો। જો આપણે આપણા માટે જો સમય સર્ચ કરશું ને, કે ખર્ચ કરશું ને આપણા માટે સમય, તો એક દિવસ દુનિયા છે ને તમને ગૂગલમાં સર્ચ કરશે। એટલે તમે પોતાના માટે દિવસમાં જે પણ તમારે થાય એટલો સમય પોતાની જાત માટે કાઢો। ને જો આપણો સમય સારો હોય ને તો બીજાને મદદ કરો, અને જો આપણો સમય સારો ના હોય ને તો ધીરજ રાખો અને ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખો। સારા કર્મ કરતા રહો, સમય બદલાશે જરૂર, એવું આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ કીધેલું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે। અને જીવનમાં ક્યારેય ગભરાવાની જરૂર નથી, મહેનત કરતા રહો, સમય ઓટોમેટિક બદલાશે। અને જીવનમાં ક્યારેય આપણા સમયને વેડફવો ના જોઈએ। સમય છે તમારી પાસે કે બદલી જાઓ, નહીં તો પોતાની રીતે બદલો, નહીં તો સમય જો તમને બદલશે ને તો બહુ તકલીફ થશે। એટલે મિત્રો લાસ્ટમાં હું એટલું કહીશ, સમય એવી વસ્તુ છે ને કે ગણો ને તો ખૂટે, અને વાપરો તો વધી પડે, અને સંઘરી રાખો ને તો નીકળી જાય, પણ જો સાચવી રહ્યો ને તો આપણે તરી જઈએ। એટલે આ પલને જીવો, આ લાઈફને એન્જોય કરો, એકબીજાને મદદ કરતા રહ્યો, પોતે પણ ખુશ રહ્યો અને બીજાને પણ ખુશ રાખો। આ જ ખરેખર સાચી લાઈફ છે, કારણ કે સમય એકવાર વીતી ગયો ને તો તે ક્યારેય પાછો નથી આવતો। એટલે સમયની હંમેશા આપણે જીવનમાં કદર કરતી રહેવી જોઈએ। અને મિત્રો આ કુંભ મેળાના દર્શન કરજો, અને ત્યાંથી બહુ સારા વાઇબ્રેશન, પોઝિટિવ વાઇબ્રેશન મળે છે। અને કુંભ મેળામાં મહાકુંભની આરતી, અને રાત્રિના સમયમાં જે શિવરાત્રિના દિવસે લાસ્ટ નાઇટમાં જે આરતી થઈ છે ને એના હું દર્શન આપ બધાને કરાવીશ। અને મિત્રો સમય છે ખરેખર આ લાઈફમાં તમારે કંઈક કરવાનું તો કરો, અને લાઈફ જીવો, ખરેખર લાઈફ જીવવા જેવી છે। હવે આપણે ગંગા આરતીના દર્શન કરશું મહાશિવરાત્રિના 2025ના। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો જો વિડીયો ગમે તો આગળ શેર કરજો। થેન્ક યુ ઓલ ઓફ યુ।